દર્શક મિત્રો, વડોદરાના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચા છે કે ભાજપના ઉમેદવારો કોણ હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, છતાંય ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેણે રાજકીય પંડિતો અને સામાન્ય નાગરિકોમાં અનેક અટકળો જગાવી છે. રાજકીય નિષ્ણાતોના મતે આ વિલંબ પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ પાર્ટીની આક્રમક વ્યૂહરચના જવાબદાર છે. સ્થાનિક સ્તરે સંગઠનના પદાધિકારીઓ અને વર્તમાન કોર્પોરેટર વચ્ચે એક પ્રકારની ખેંચતાણ પણ જોવા મળી રહી છે. હવે ભાજપના કોને ટિકિટ મળશે તે મુદ્દે આંતરિક જૂથબંધી અને અસંતોષની શક્યતા રહેલી છે, જે ચૂંટણીના પરિણામો અને પક્ષના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. જનતા હવે જાગૃત બની છે. વડોદરાના નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે જેઓ ભ્રષ્ટાચાર અથવા વિવાદોમાં રહ્યા છે તેમને ફરી ટિકિટ ન મળે. પક્ષનું નેતૃત્વ પણ જાણે છે કે જો જૂના વિવાદિત ચહેરાઓને વારંવાર તક આપવામાં આવશે તો તે પછીની છબી નુકસાન પહોંચાડી શકે છે. તેથી આ વખતે નવા ચહેરાઓ અને પારદર્શક ઇમેજ પર વધુ ભાર છે. દર્શક મિત્રો, વડોદરાનું રાજકારણ હવે માત્ર પક્ષના નામ પર ચાલતું નથી, પરંતુ ઉમેદવારના વ્યક્તિગત વ્યક્તિત્વ અને તેમના કાર્યક્ષમતા પર પણ આધારિત છે. આગામી સમયમાં ભાજપ દ્વારા જાહેર થનારી યાદી નક્કી કરશે કે તેઓએ જૂના નેતૃત્વ પર ભરોસો મૂક્યો કે પછી સંપૂર્ણપણે નવા અને યુવા ચહેરાઓ પર દાવ લગાવીને વડોદરાના રાજકારણમાં એક નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. એપ્રિલ 2026માં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. વડોદરા માટે ઉમેદવારોની અંતિમ પસંદગી આ બેઠકોમાં લેવાયેલો નિર્ણય પર નિર્ભર છે. આ પ્રક્રિયામાં ગુપ્તતા જાળવી એ પક્ષની રણનીતિનો ભાગ છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ મોટો વિવાદ ન થાય. સોશિયલ મીડિયા પર ફરતા સંભવિત ઉમેદવારોની યાદી અંગેનું સત્ય સમજવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે સોશિયલ મીડિયા પર આવી અટકળોનું પ્રમાણ વધી જાય છે. તેમાં કેટલાય તથ્યો હોય છે અને કેટલી અફવા તો સમજી શકાય છે. ઘણીવાર રાજકીય પક્ષો પોતે જ જાણી જોઈને અમુક નામો સોશિયલ મીડિયામાં વહેતા કરે છે. આનો મુખ્ય હેતુ જનતા અને કાર્યકરોના મૂડ પારખવાનો હોય છે. જો કંઈ નામ પરથી વિરોધનો સૂર ઉઠે તો પક્ષ તે નામ પાછું ખેંચી લે છે. હવે આંતરિક જૂથબંધી. પક્ષમાં રહેલા વિરોધી જૂથો એકબીજાના નામ બગાડવા કે પોતાની પસંદગીના ઉમેદવારોનું નામ ચર્ચામાં લાવવા માટે આવી યાદીઓ સોશિયલ મીડિયામાં મૂકે છે. સોશિયલ મીડિયા પર આવતી યાદીઓને તમે માત્ર રાજકીય વાતાવરણ જાણવાના સાધન તરીકે જુઓ, તેને અંતિમ સત્ય ન માનો. ભાજપની કામ કરવાની શૈલી સરપ્રાઇઝ આપવાની છે. એટલે ઘણીવાર જે નામની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ જ થતી હોય તે નામ પાછળથી પણ કપાતું જોવા મળે છે. ભાજપ માટે આ વિલંબ એ માત્ર સમય પસાર કરવાનો નથી, પરંતુ એક પરફેક્ટ ટીમ તૈયાર કરવાની કવાયત છે. પક્ષના નેતૃત્વનું માનવું છે કે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ચૂંટણીમાં નુકસાન કરી શકે છે. ટૂંક સમયમાં યાદી જાહેર થવાની છે. સંભાવના છે જેમાં 70% સુધી નવા ચહેરાઓ જોવા મળી શકે છે. ભાજપની નવી રણનીતિનો સ્પષ્ટ સંકેત છે. હવે પરિવર્તનની લહેર આવી રહી છે. શહેરમાં કંઈક નવી વાત છવાઈ રહી છે. જૂના ચહેરાઓની આછી પડતી છબી હવે નવા સપનાઓની સવાર લાવી છે. વોર્ડના ખૂણે ખૂણે લોકમુખે ચર્ચા કોણ હશે એ નેતા જે કરશે સમસ્યાઓ દૂર. પૈસા કે પાવરની નથી હવે કોઈને જરૂર. બસ જોઈએ છે એવો સાથી જે સમજે છે લોકસૂર. ગલીઓના ખાડા કે પાણીની કિલ્લત, જનતાને જોઈએ છે વિકાસની હવે હિંમત. નવા ઉમેદવારો, નવી ઉર્જા ને નવો વિચાર. ભાજપના મંચ પરથી આ છે સમયનો પોકાર. આશા છે કે આ વખતે મેદાને ઉતરશે એવા જેના હોઠ પર હશે વડોદરાના પ્રશ્નો અને સેવા. સરપ્રાઇઝની અટકળોમાં ભલે હોય મથામણ, પરંતુ જનતા ઈચ્છે છે સાચું જનકલ્યાણ.